કૃષ્ણ ફ્રેન્ડ, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચણાના લોટની સેવ. તો ચાલો બનાવીએ. આપણે 1 વાટકો ચણાનો લોટ લીધો છે. એ આપણે ચાળણીની મદદથી ચાળી લેશું ફ્રેન્ડ. આપણે ચાળીને તૈયાર કરી લીધો છે. અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી મીઠું નાખશું. સરસ રીતે મિક્સ કરી લેશું. હવે થોડું થોડું પાણી નાખતા જાહું અને લોટ બાંધતા જાહું. લોટ કઠણે નહીં અને ઢીલો નહીં, માપે બાંધવાનો છે ફ્રેન્ડ. આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ. હવે થોડુંક તેલ લઈને માથે લગાવી લેશું. આપણે હંચો લઈ લીધો છે ફ્રેન્ડ અને ફરતી કોર આપણે સરસ રીતે તેલ લગાવી લેશું. તેલ લગાવીને લોટ ચોટે નહીં એટલા માટે આપણે સરસ રીતે ફરતી કોર લગાવી લીધું છે. આપણે લોટ અંદર નાખી દઈશું ફ્રેન્ડ. આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકીને તેલ ગરમ મૂકી દીધું છે ફ્રેન્ડ. તેલ આવવા દેશું આપણે. હવે એકદમ સરસ તેલ આવી ગયું છે ફ્રેન્ડ. હવે આપણે સેવ પાડી લેશું. મારા બાળકોને હું ઘરે નાસ્તામાં બનાવીને ખવડાવું છું ફ્રેન્ડ. એવી જ રીતે આપણે બધી સેવ પાડી લેશું ફ્રેન્ડ. સેવ આપણી બધી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ. જોઈ શકો છો. આપણે બજારમાં મળે તેવી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ. જોઈ શકો છો તમે, એકદમ સરસ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ.